હવે વાત કરીએ વડોદરાની, જ્યાં 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે. પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની જાહેરાત છે. બાઇક ચાલક તથા બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત રહેશે. પોલીસ તમને રોકે તો તે વિલન નથી. પોલીસ કમિશનરનું આ નિવેદન છે. નાગરિકો પોલીસને સાથ અને સહકાર આપે તેવી પણ અપીલ કરી છે. હેલ્મેટની જરૂરિયાત તમારી માટે જ છે, પોલીસ કમિશનરે કહ્યું. 15 સપ્ટેમ્બરથી હેલ્મેટના નિયમને કડકાઈથી અમલ કરવા માંગે છે. તે પહેલા આપણે વડોદરા શહેરમાં કાર્યરત તમામ વ્હીકલ ડીલરો, મોટરસાઇકલ ડીલરો દર વખતે વાહન વેચે સાથે સાથે નિયમાનુસાર તમે 2 હેલ્મેટ પણ આપો. જે હેલ્મેટ ડીલરો છે આ પણ BIS સ્ટેન્ડર્ડ અપ્રુવડ હેલ્મેટ જ વેચો, અને જે ખરીદનાર છે આ પણ હેલ્મેટ ખરીદે, હેલ્મેટ સાથે રાખે. સ્કૂલ, કોલેજ, વર્કપ્લેસ કે માર્કેટ પ્લેસ કોઈ પણ જગ્યાએ મોટરસાઇકલ લઈને તમે રાસ્તા ઉપર ઉતરો, ભૂલ્યા વગર હેલ્મેટ પહેરીને જાઓ.